જય હિન્દ યોદ્ધાઓ. પીએસઆઈ ની તૈયારી કરતા યોદ્ધાઓ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું અને હવે સાહેબ આખો દિવસ તૈયારી કરવી છે. અને ઘણા મિત્રો જીસીઆઈ ને આપણે જે ફૂલ ડે બેચ લોન્ચ કરી હતી કે સવારથી સાંજ સુધી એક જ જગ્યા ઉપર એક જ સ્થળે રહીને તૈયારી કરવાની છે, એવા યોદ્ધાઓ માટે ટાઈમ ટેબલનો વિડીયો છે. સાહેબ સવારથી સાંજ સુધી કરવાનો શું છે અને કઈ રીતનું આખું તમે આયોજન કર્યું છે. વિડીયો નાનકડો 5 મિનિટનો છે, પણ કામનો વિડીયો છે. તમારા હરેક પ્રશ્નોનો જવાબ મળી જશે. ફૂલ ડે બેચ જે આપણી શરૂ થવાની છે સ્પેશિયલી ફોર પીએસઆઈ ની, આખો દિવસ 8 વાગ્યાથી 8 વાગ્યા સુધી જીસીએ ની બ્રાન્ચ ઉપર સ્પેશિયલ એક ડિજિટલ આખો મસ્ત મજાનો ક્લાસરૂમ તૈયાર કર્યો છે. અને ક્લાસરૂમમાં રૂબરૂ તો ભણવાનું, હારોહારી લેક્ચર રેકોર્ડ થવાના છે ને જે તે કેન્ડિડેટ અહીંયા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ યોદ્ધાઓને પહેલો લેક્ચર જે જતો રહ્યો છે ને એ સીધો એપ્લિકેશનમાં જોવાય મળશે. અને એ માત્ર 12 માર્ચના યોદ્ધાઓ માટે નથી, જે રૂબરૂ આવશે ફૂલ ડે માં એ યોદ્ધાઓ માટે સ્પેશિયલ આખું આયોજન કરેલું છે. સાહેબ કઈ રીતનું આયોજન છે? સૌથી પહેલા સવારે 8 વાગે જયારે તમે આવો છો ત્યારે સીધી મેગા ટેસ્ટ આપવાની. આ સાહેબ ટેસ્ટ કઈ, તો આની ચર્ચા હમણાં આપણે છેલ્લે કરીએ. પહેલો લેક્ચર શરૂ થશે 8:30 થી 10:30 નો પહેલો લેક્ચર. જેવો લેક્ચર પૂરો થાય એટલે 15 મિનિટનું સીધું લેક્ચર રીડિંગ આવશે. સાહેબે જે ભણાવ્યું એનું સીધું રીડિંગ થશે અને રીડિંગ પૂરું થાય એટલે સીધી તેની એલટી લેવાશે, લેક્ચર ટેસ્ટ લેવાશે. એટલે કે શિડ્યુલ બનાવેલું છે, લેક્ચર, ત્યાર પછી લેક્ચર રીડિંગ અને ત્યાર પછી લેક્ચર ટેસ્ટ. 11 વાગે પૂરું થાય એટલે 11 વાગે 10 મિનિટની રિસેસ પડશે. ત્યારબાદ છે એ રૂટીન 11:10 થી 12:10 સુધી આ સ્પેશિયલ સેશન છે એ વર્ણનાત્મક એટલે કે નિબંધ અને પત્ર લેખન માટે સ્પેશિયલ 1 કલાક ફાળવી છે. બરાબર. ગુજરાતીનું જે 70 નું, અંગ્રેજી જે 30 માર્ક્સનું છે એના માટે કલાક સ્પેશિયલ ફાળવી છે. આ માટે ડેપ્યુટી મામલતદાર જસમીન બોગરા સાહેબ ખુદ હાજર રહેશે કાયમી ધોરણે બેચ પૂરી થાય ત્યાં સુધી. 12:10 થી 1:30 લંચ બ્રેક આવશે. 1:30 વાગે પાછો બીજો લેક્ચર 2 કલાકનો શરૂ થશે. લેક્ચર પૂરો થાય એટલે 15 મિનિટનું લેક્ચર રીડિંગ અને ત્યારબાદ સીધું તે લેક્ચર ટેસ્ટ આવશે. 2 લેક્ચર પૂરા થયા, લેક્ચર ટેસ્ટ પૂરી થઈ, ત્યારબાદ 10 મિનિટની પાછી રિસેસ આવશે. 4:10 થી 6:10 પાછો ત્રીજો લેક્ચર આવશે, પાછું એનું રીડિંગ, પાછી એની ટેસ્ટ. એટલે દિવસના 2-2 કલાકના 3 લેક્ચર, એટલે કે 6 કલાક ભણવાનું છે. એ 6 કલાકનું રીડિંગ અને સાથેની લેક્ચર ટેસ્ટ આપવાની છે. હવે સાહેબ ત્યારબાદ આખા દિવસનું ફૂલ ડે રીડિંગ આવશે કે જે સાંજનું રીડિંગ છે અને દરરોજ સાંજે 15 મિનિટનો આપણો વાર્તાલાપ આવશે. હવે આ આગલા દિવસે જે 3 લેક્ચર તમે ભણ્યા 6 કલાકના, બીજે દી સવારે જ્યારે આવો છો ત્યારે આગલા દિવસે જે 3 લેક્ચરમાં ચાલુ છે એની એક મેગા ટેસ્ટ લેવાશે, જે બીજા દિવસે સવારે આવીને સીધી મેગા ટેસ્ટ આપવાની. એટલે કે આખા દિવસની ટોટલ 4 ટેસ્ટ છે. છેલ્લે મોક ટેસ્ટ ને બધું અલગ, આ તો રૂટીનની વાત કરું છું. એ ઉપરાંત જે યોદ્ધા અહીંયા આવે છે 8 થી 8 કમ્પ્લીટ થઈ ગયું, સાંજે મસ્ત મજાનું જમી લીધું, ત્યારબાદ એને એ જ ક્લાસરૂમમાં જે જગ્યા એક ફાળવવામાં આવી છે ત્યાં બેસીને જ રીડિંગ કરવું છે, તો રાત્રે પણ રીડિંગની વ્યવસ્થા ક્લાસરૂમમાં જ છે. જ્યાં તમે બેહો છો એ જ જગ્યા ઉપર. ક્લાસરૂમની કેપેસિટી 80 જણાની છે, પણ આમાં એડમિશન અમે માત્ર આપવાના છે 45 થી 50. એનું કારણ છે કમ્ફર્ટ રીતે બેસી શકે, અમારી આખી ટીમ વ્યક્તિગત કેન્ડિડેટ ઉપર ધ્યાન આપી શકે, એડમિશન નથી કરવાના. આમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ બેચ કરવાની છે ને એટલા માટે એટલા કેન્ડિડેટને બેસાડવાના છે. ઉનાળાનું બધું અમે ધ્યાન તડકાનું એટલા માટે સ્માર્ટ ક્લાસરૂમ આખો તૈયાર કર્યો છે. અત્યારે હું જ્યાં લેક્ચર ઉતારું છું એ જ ક્લાસરૂમ આખો, બરોબર, સરસ મજાની એસી ની બધી વ્યવસ્થા કરી છે ને હાઇબ્રિડ આખો બનાવ્યો છે. એટલે પહેલા દિવસે તમે જે ભણો છો, આ પહેલો લેક્ચર ભણ્યા, આ લેક્ચર 1 છે એ 15મા દિવસે તમને એમ થાય કે સાહેબે શું ભણાવ્યું હતું પહેલા લેક્ચર, એ રિવિઝન કરવું છે, તો સીધો એનું રેકોર્ડિંગ તમારા ફોનમાં હશે ને એ રેકોર્ડિંગ તમને એપ્લિકેશન થ્રુ સીધું મળશે. એટલે આખી ભરતીની આખી બેચનું મસ્ત મજાનું જીસીએ મસ્ત આયોજન કર્યું છે. હવે બીજા જે કોમન પ્રશ્નો હતા કે બહારથી સાહેબ આવું છે, એમાં સુરત નથી રહેતા, ઘણા કે છે હું વાપી, વલસાડ થી, ઘણા કે અહેમદાબાદ થી, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનો આવવા ઈચ્છે છે આ બેચમાં. તો એવા યોદ્ધાઓ માટે, ભાઈઓ માટે તો એચઆરપીજી છે આપણી એકેડમી થી 2 કિલોમીટરના અંતરે આ પીજી આવેલી છે, પ્રાઇવેટ પીજી છે. જીસીએ નું નામ દઈને આ મોબાઈલ નંબર છે એનો તમે વાર્તાલાપ સીધો જ કરી લેજો, 83 20 15 73 15. સવારથી સાંજ સુધી તો એકેડમી ઉપર જ રહેવાનું છે, ઘરે બરે ત્યાં જવાનું નથી. જે બહેનો આવવા ઈચ્છે છે એ તો પોતાના રિલેટિવ રહેતો હોય તો 2-3 મહિનાની વાત છે, તમે ત્યાં રહી શકો. ભાઈઓમાં તે પોતાના રિલેટિવ ત્યાં રહી શકે. પરંતુ જે બહેનોને કોઈ નથી, સુરતમાં કોઈ પરિચિત જ નથી,
તો એકેડમીને અડીને અત્યારે હું ક્લાસમાં લેક્ચર લઉં છું, એની દિવાલ અમારી એને અડીને એક મકાન એ આખું બહેનો માટે રાખ્યું છે. ખ્યાલ આવે છે? જે બહારથી બહેનો આવે છે એમની માટે સરસ મજાના મકાનની આખી વ્યવસ્થા કરી દીધી, સ્પેશિયલી ફોર બધી બહેનો જ રહેશે એ મકાનની અંદર, બરોબર. એકેડમીને અડીને એટલે આવવા જવાની કોઈ માથાકૂટ નહીં. હેઠે ઉતરે એટલે સીધી એકેડમી, ઉપર ચડે એટલે સીધું મકાન, અને નીચે સરસ મજાની જમવાની વ્યવસ્થા. એટલે બહેનને પણ ક્યાંય જવાનું નથી. તો બહેનો માટે સરસ મજાના રૂમની વ્યવસ્થા કરી દીધી છે. એમના માટે એને 9512262625 આ નંબરમાં કોલ કરી દેવાનો છે. લિમિટેડ સીટ છે, તો એડમિશન માટે અમે એક નક્કી કર્યું. બધાના ફોન આવે છે, ઘણા રજીસ્ટ્રેશન પેટે 1000 રૂપિયા આપે છે, તમે ના પડી. કોઈ પણ પ્રકારે એવી રીતે રજીસ્ટ્રેશન નહીં થાય. વહેલા તે પહેલાના ધોરણે 26, 27 ને 28 3 દિવસ એડમિશન થશે. 3 દિવસ એડમિશન થશે. આ 3 દિવસમાં જે યોદ્ધાને આવવાનું છે એ આવી જજો. રૂબરૂ એડમિશન થશે. તમે એમ કહો કે સાહેબ ફી અહીંથી ગૂગલ પે સીધું કરી દો, હું સીધો આવીશ તો ચાલશે? નહીં, એવું નહીં ચાલે. આ દિવસે તમે સામાન લઈને આવતા રહ્યો, તમારી વ્યવસ્થા થઈ જશે. ખ્યાલ આવે છે? ખાલી જીપે કરીને કે હું પહેલી આવીશ એવું નહીં ચાલે. આ દિવસે તમે એડમિશન કરાવી લેજો. એવા રૂપિયા અમારે નથી જોતા. ખ્યાલ આવે છે? રૂબરૂ આવવાનું. તમે આવો, જોવો, આયોજન જોવો, મેનેજમેન્ટ જોવો, બધું જોઈને પછી તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે કે ના સાહેબ હવે ઓકે હું અહીંથી ખાખી પહેરીને જઈશ, 2 સ્ટાર લગાવીને જઈશ, બરોબર. એટલે સીધું પેમેન્ટ નથી કરવાનું ગૂગલ પે થી, કોઈ રીતે રૂબરૂ આવવાનું છે, રૂબરૂ એડમિશન લેવાનું છે, આવવાનું, જાણવાનું, જોવાનું કઈ રીતનું આયોજન છે, બરોબર છે. એ સિવાય સીધો તમારે બેચ બાબતે કોઈ વાર્તાલાપ કરવો છે તો આ નંબર છે 9512262625, અથવા મારી હારે સીધી વાર્તાલાપ કર્યો છે વોટ્સઅપમાં આમાં મેસેજ છોડજો 9512323232 ઉપર, અથવા બપોરે 2 થી 3 માં બપોરે 2 થી 3 માં તમે કોલ કરીને મારી હારે સીધો આ નંબર ઉપર વાર્તાલાપ કરી શકશો, બરોબર. બાકી વોટ્સઅપ કરજો, એમાં બાકીના કલાકોમાં કોલ કોઈ રિસીવ કરશે નહીં. ડન છે સાહેબ. ક્યારથી શરૂ થાય છે? 1 ફેબ્રુઆરીથી ફૂલ ડે બેચ શરૂ થાય છે. રિઝલ્ટ માટે મહેનતની ગેરંટી છે. અમારી રીતે અમે પૂરા પ્રયત્નો બેચમાં કરવાના છીએ. ઘણા યોદ્ધા એવા છે કે જેને સાહેબ ક્યારે લખ્યું જ નથી. તો જસ્મીન સર જે ડેપ્યુટી મામલતદાર છે ને હાજર રાખ્યા છે અહીંયા આપણે, એ 3 મહિના હાજર રહેશે. અને જે યોદ્ધા હોય, માનો કે આમાં ઘણા કેન્ડિડેટ એવા છે કે જેને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે, બેક ટુ બેક કોન્સ્ટેબલની બીજી ફૂલ ડે બેચ આવે છે, તો એવા યોદ્ધાઓ પીએસઆઈ ની પરીક્ષા પૂરી થઈ જાય એટલે નહીં, એવા યોદ્ધાઓને કોન્સ્ટેબલની અમે સાથે મહેનત કરાવીશું. કોન્સ્ટેબલની પરીક્ષા આવશે ત્યાં સુધી, બરોબર છે. એનું ડ્યુરેશન ફિક્સ જે હશે કોન્સ્ટેબલ બેચનું, ત્યાં સુધી અમે એની તૈયારી કરાવશું. એટલે પીએસઆઈ ની પરીક્ષા પૂરી થઈ જાય અને માનો કે તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તો બીજો 1 પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી. તમારામાં મહેનત કરવાની ક્ષમતા છે 12 થી 15 કલાકની. તો જીસીએની ફૂલ ડે બેચ તમારા માટે જ છે, બરોબર. 2-3 મહિના રહેવાનું ની કદાચ અગવડતા થોડા જ હજી પડે, પણ એ ભોગવીને મહેનત કરવી છે તો અહીંયા એકેડમી છે. સવારથી લઈને સાંજ સુધી એક જ જગ્યાએ બેસવાનું છે અને હું અને મારી ટીમ આખી હાજર રહેવાની છે. કોન્સ્ટેબલ નો આખો અલગથી ક્લાસરૂમ જ મસ્ત મજાનો તૈયાર થાય છે. આપણો પીએસઆઈ નો ક્લાસરૂમ રેડી થઈ ગયો છે. કોન્સ્ટેબલ નો તૈયાર થાય એટલે કોન્સ્ટેબલની બેચ સીધી લોન્ચ થવાની છે. તો આ નંબર ઉપર કોલ કરી રૂબરૂ આવી, બરોબર. કોન્સ્ટેબલ મેં કીધું ક્લાસરૂમ આખો રેડી થાય છે. તો કોન્સ્ટેબલની ફૂલ ડે બેચ બેક ટુ બેક આવે છે. પહેલા બેચ શરૂ થવાની છે એ છે પીએસઆઈ ની 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તમે રૂબરૂ આવશો ત્યારે આખું શિડ્યુલ કઈ રીતનું છે, કઈ રીતનું આયોજન છે. સૌથી પહેલા વિષય છે અમે ગુજરાતી અને અંગ્રેજી પહેલા શરૂ કરવાના છે, કારણ કે જ્યાં સુધી તમે રહેશો ત્યાં સુધી એની પ્રેક્ટિસ મેક્સિમમ કરાવવાની છે. એટલા માટે વિષય પહેલા પૂરો કરવાના છે. બાકી કોઈ પ્રશ્ન હોય તો આપેલા નંબર ઉપર કોલ કરજો. તો આ છે જીસીએની ફૂલ ડે બેચનું આખું ટાઈમ ટેબલ, બરોબર. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોલ કરી માહિતી મેળવી લેજો. ખાખી પહેરવાની છે કે હો વિકેટ કોઈ ઘડી ના ડગ પીછે લેનાર છે, અવકાર છે પડકાર ને ખાખી નો ધરનાર છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા.